સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટની ઘટના બની છે। તો ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો કોઠારિયા રોડ પર સનાતન પાર્કની ઘટના સામે આવી છે। તો ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ટીવીએસ કંપનીના ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતાં જ ઘર વખરીની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ છે। તો ઘરનું તમામ વાયરિંગ પણ બળી ગયું હતું, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 8 મહિના પહેલા જ એ બાઇકમાં બ્લાસ્ટ થયો છે। 8 મહિના પહેલા હજી આ બાઇક લીધેલું છે અને ચાર્જિંગમાં મૂક્યું હતું અને તે સમયે બ્લાસ્ટની ઘટના બની। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તો ટીવીએસ કંપનીના ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટની ઘટના બની છે, જેમાં બ્લાસ્ટ થતા ઘરવખરીનો તમામ સામાન છે તે બળીને ખાખ થયો છે। તો 8 મહિના પહેલા જ લીધેલી બાઇકમાં બ્લાસ્ટની ઘટના બની છે। સદનસીબે હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટની ઘટના બની। રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો। કોઠારિયા રોડ પર સનાતન પાર્કની ઘટના સામે આવી છે। તો ટીવીએસ કંપનીના ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તો ઘરનું તમામ વાયરિંગ બળી ગયું હતું, ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો કોઠારિયા રોડ પર સનાતન પાર્કની ઘટના સામે આવી છે।